નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગરબાની રાજધાની વડોદરામાં ગરબા ખેલૈયાઓને ગરબા રમાડવા માટે ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેવામાં વડોદરાના મધ્યમાં યોજાતા સૌથી મોટા ગરબા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ દ્વારા આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ગરબા આયોજક મયંક પટેલે એક મોટી જાહેરાત પણ કરી છે। આ વખતે ગરબાનું જે મેદાન છે તેને મોટું કરવામાં આવશે। દર વર્ષે ગરબા ખેલૈયાઓની સંખ્યા જે રીતે વધી રહી છે ત્યારે ગરબા ખેલૈયાઓને ગરબા રમવામાં કંઈ પણ પ્રકારની અગવડ ના પડે તેનું પહેલાંથી જ આયોજન કરી દેવામાં આવ્યું છે। આજે નવલખી મેદાનમાં જ્યારે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, વડોદરાના રાજકારણીઓ, વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન, બાળુભાઈ શુક્લા, વડોદરાના જે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મયંક પટેલે આજે જણાવ્યું કે દર વખતે ગણેશ ઉત્સવ બાદ નવરાત્રિ માટે રજિસ્ટ્રેશન થતા હોય છે, પરંતુ આ વખતે તો ગણપતિ દરમિયાન જ જ્યારથી જાહેરાત કરી છે ત્યારથી 10,000 જેટલા રજિસ્ટ્રેશન તો થઈ ગયા છે। વડોદરામાં જે ગરબાઓના આયોજન થાય છે તે બિલકુલ પારંપરિક તરીકેથી થાય છે। વડોદરામાં ગરબાના જે આયોજન થાય છે તેમાં ભક્તિ ખૂબ પ્રાથમિકતામાં લેવામાં આવે છે અને તેવામાં ખાસ કરીને ગરબા જ્યારે લોકો માટે વેપાર બની ગયો છે ત્યારે આજે પણ લોકો ગરબા માટે સેવાઓ ચલાવી રહ્યા છે। ગરબામાં આવેલા જે આવક છે તેને ટ્રસ્ટમાં ઉપયોગ કરે છે, લોકોની સેવામાં લગાડે છે। વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ પણ આ વખતે આ જ જાહેરાત કરી છે કે જે પણ ગરબામાં નાણાં એકત્રિત થશે તેને સેવા કાર્યોમાં ઇસ્તેમાલ કરવામાં આવશે। આ વખતે નહીં પરંતુ દર વખતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એમએસના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ડિસ્કાઉન્ટ રાખે છે, એટલે કોઈ પણ વિદ્યાર્થીઓને પાસ મેળવવામાં મુશ્કેલી ના સર્જાય।